રાજપીપળાના વાવડી રોડ પર વરસાદી પાણી ભરાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન, બિલ્ડર સામે આક્ષેપ। નર્મદા જિલ્લામાં મધરાત્રથી ભારે વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદને કારણે રાજપીપળાના વાવડી રોડ પર આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેતરોમાં વાવેલા પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। મળતી માહિતી મુજબ રોડ પર આવેલી શ્રી રામ હેરિટેજ સોસાયટીના બિલ્ડર દ્વારા વરસાદી પાણીની કુદરતી કાસ પર નાની સાઇઝની સિમેન્ટની પાઇપ નાખી પાણીના નિકાલમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે। આ અંગે ખેડૂતો દ્વારા 20 મે 2026ના રોજ નાદોદ મામલતદારને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારબાદ તંત્ર દ્વારા માત્ર વરસાદી પાણીની કાંસની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ અવરોધરૂપ સિમેન્ટની પાઇપ દૂર કરવામાં આવી ન હોવાનું ખેડૂતનું કહેવું છે। ખેડૂત હેમંત વસાવાએ તંત્રને તાત્કાલિક સિમેન્ટની પાઇપ હટાવવાની માંગ કરી છે। સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ વરસતા વરસાદ વચ્ચે ધરણા પર બેસશે। હવે જોવાનું રહેશે કે તંત્ર ખેડૂતોની રજૂઆત કેટલા સમયમાં ગંભીરતાથી લઈ જરૂરી કાર્યવાહી કરે છે। વરસાદ ચાલુ છે અને એટલો વરસાદ પડ્યો છે કે અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। અમે તંત્રને રજૂઆત કરેલી, પહેલાં લેખિત રજૂઆત કરેલી અમે ખેડૂતો દ્વારા કે અહીંયા પાણી ભરાય છે, આ પાણી ભરાય છે અને આ બિલ્ડર શ્રીરામ હેરિટેજના બિલ્ડર દ્વારા જે વરસાદી પાણીની કાસ છે એની પર નાની સાઇઝની પાઇપ ભૂંગળા નાખીને પાણીનો અવરોધ કરેલ છે। એ બાબતે અમે લેખિત રજૂઆત કરેલી। ત્યાર પછી એ લોકોએ ખાલી કાચની સફાઈ કરી છે, જે પાઇપ હટાવવાની હતી તે હટાવી નથી ને એના કારણે જો અમારા ખેતરમાં આજે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ છે। અને આ પાણી જો હજુ વધુ વરસાદ પડશે તો પાણી વધુ ભરાય છે। એટલે તંત્રને અમારે એટલી અપીલ છે કે વહેલી તકે જો આ પાણીનો નિકાલ કરાવે, જે પાઇપ છે એ કઢાવીને જો અહીંયા પાણીનો જો વહેલી તકે અમારે આ પાણીનો નિકાલ કરાવી આપે એટલી તંત્રને અમારી રજૂઆત છે।